હેલો ફ્રેન્ડ્સ, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાનારી પ્રથમ એકમ કસોટી તારીખ 29/7/2024 ના દિને વિષય ગણિત અને ધોરણ 9 ની જે એકમ કસોટી છે એ એકમ કસોટીનું સંપૂર્ણ મોડેલ પેપર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું. ધોરણ 9 ના વિદ્યાર્થીઓના જે પ્રકરણો છે, પ્રકરણ 1 અને 2 માંથી જ તમારી આ 29 તારીખે લેવાનારી જે એકમ કસોટી છે એ એકમ કસોટીમાં પૂછાશે. જોઈએ સૌપ્રથમ તો ચેપ્ટર છે સંખ્યા પદ્ધતિ અને બીજું ચેપ્ટર છે બહુપદી. તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ બે ચેપ્ટરો જ તૈયારી પણ કરવું અને અહીં આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ મોડેલ પેપર છે આ બે ચેપ્ટરમાંથી જ તૈયાર પણ કરવામાં આવ્યું છે. તો જોઈએ પ્રશ્ન 1, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. દરેક સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે, તો વિધાન સાચું છે. દરેક પૂર્ણ સંખ્યા એ સમય સંખ્યા છે, તો આ વિધાન પણ સાચું છે. નેક્સ્ટ જોઈએ, દરેક સમય સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે, તો આ વિધાન ખોટું છે વિદ્યાર્થી મિત્રો. કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓ 1, 2, 3, 4, 5 છે, જ્યારે સમય સંખ્યાઓ એ p ના છેદમાં q એ હોય છે, જેથી દરેક સમય સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા હોતી નથી. જોઈએ આગળ, અસમય સંખ્યાનો વર્ગ હંમેશા સમય સંખ્યા છે, તો આ વિધાન પણ સાચું છે. નેક્સ્ટ જોઈએ, દરેક અસમય સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવી શકાય છે, તો આ વિધાન પણ સાચું છે. અસમય સંખ્યાને પણ સંખ્યા રેખા પર દર્શાવી શકાય છે. નેક્સ્ટ જોઈએ, સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ હંમેશા શાંત હોય છે, તો આ વિધાન ખોટું છે. નેક્સ્ટ જોઈએ, વર્ગમૂળ 8 એ સમય સંખ્યા છે, તો આ વિધાન ખોટું છે, કારણ કે વર્ગમૂળ જે 8 જે છે 8 નું વર્ગમૂળ નીકળતું નથી. નેક્સ્ટ જોઈએ, કોઈ પણ બે સંખ્યાને ગુણાકાર હંમેશા સમય સંખ્યા મળે. અહીં જે કોઈ પણ બે સંખ્યાનો જે ગુણાકાર છે હંમેશા સમય સંખ્યા મળે, તો આ વિધાન ખોટું છે. નેક્સ્ટ જોઈએ, દ્વિપદીને વધુમાં વધુ બે પદો હોય છે, તો આ વિધાન ખોટું છે. નેક્સ્ટ જોઈએ, દ્વિપદીની ઘાત 5 હોઈ શકે, તો આ વિધાન સાચું છે. નેક્સ્ટ જોઈએ, ત્રિઘાત બહુપદીનો ઘાત 3 છે, તો આ વિધાન પણ સાચું છે. નેક્સ્ટ જોઈએ, બહુપદીને 1 થી વધારે શૂન્ય હોઈ શકે નહીં, આ વિધાન ખોટું છે. શૂન્યેતર અચળ બહુપદીની ઘાત 0 હોય છે, આ વિધાન સાચું છે. નેક્સ્ટ, સુરેખ બહુપદીને એક જ શૂન્ય હોય છે, તો આ વિધાન પણ સાચું છે. નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા રહેશો. આપણે આ વિડીયોમાં જે મેથ્સમાં જે અહીં બે ચેપ્ટરનો જે સમ આવે છે એ સમ પણ આપણે અહીં જોઈશું. નેક્સ્ટ જોઈએ, નીચેના વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. ફર્સ્ટ, સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ ખાલી જગ્યા હોઈ શકે નહીં, તો આ જે અહીં સાચો આન્સર છે અનંત અનાવૃત હોઈ શકે નહીં. નેક્સ્ટ જોઈએ, 2 વર્ગમૂળમાં 3 ખાલી જગ્યા સંખ્યા છે, તો 2 વર્ગમૂળમાં 3 એ શું છે? અસમય સંખ્યા છે. નેક્સ્ટ જોઈએ, વર્ગમૂળ 10 અને ગુણ્યા વર્ગમૂળ 15 બરાબર ખાલી જગ્યા, તો અહીં વર્ગમૂળ જે 10 જે છે 2 ગુણ્યા 5 10 થશે અને 3 ગુણ્યા 5 15 થશે. આમ 5 કોમન નીકળશે અને 2 અને 3 એ રીતે 6, એ 5 વર્ગમૂળમાં 6 એ સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ, સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. નેક્સ્ટ જોઈએ, એક સમય સંખ્યા અને એક અસમય સંખ્યાનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા સંખ્યા મળે, તો સાચો આન્સર છે અસમય સંખ્યા. ખાસ વિદ્યાર્થી મિત્રો, આ જે સેન્ટેન્સ છે ઘણો ઉપયોગી છે. ધોરણ 10 માં પણ વિદ્યાર્થી મિત્રો આ સેમ જે સેન્ટેન્સ છે એમનો ઉપયોગ તમારે કરવો પડશે કે એક સમય સંખ્યા અને એક અસમય સંખ્યાનો ગુણાકાર હંમેશા જે અસમય સંખ્યા મળે છે. નેક્સ્ટ જોઈએ, સુરેખ બહુપદીની ઘાત ખાલી જગ્યા હોય છે, તો સુરેખ બહુપદીની જે ઘાત છે 1 હોય છે. બહુપદી વર્ગમૂળ 3 ની ઘાત ખાલી જગ્યા છે, તો સાચો આન્સર છે 0. 35 ઘાત વાળી એક બહુપદી જે લખવાની છે, તો y ની 35 ઘાત 3y ની 2 ઘાત પ્લસ 6. નેક્સ્ટ જોઈએ, 249 નો વર્ગ માઇનસ 248 નો વર્ગ ની કિંમત ખાલી જગ્યા છે, તો સાચો આન્સર છે 497. નેક્સ્ટ જોઈએ, જો a પ્લસ b પ્લસ c બરાબર 0 હોય તો a નો ઘન પ્લસ b નો ઘન પ્લસ c નો ઘન માઇનસ 2abc બરાબર ખાલી જગ્યા. ખાસ વિદ્યાર્થી મિત્રો, આ જે સૂત્ર છે ખાસ યાદ રાખવું. તો અહીં
2abc આજે a પ્લસ b પ્લસ c બરાબર 0 હોય તો a નો ઘન પ્લસ b નો ઘન પ્લસ c નો ઘન માઇનસ 2abc બરાબર abc જ થશે. નેક્સ્ટ જોઈએ બહુપદી px બરાબર 2x પ્લસ 5 નું શૂન્ય ખાલી જગ્યા છે તો સાચો આન્સર છે -5 છેદમાં 2. નેક્સ્ટ જોઈએ બહુપદી px બરાબર x નો સ્ક્વેર પ્લસ 5x માઇનસ 6 માટે 1 બરાબર ખાલી જગ્યા છે. તો અહીં જ્યાં પણ વિદ્યાર્થી મિત્રો આપણને x જોવા મળશે ત્યાં શું મૂકીશું આપણે 1 મૂકીશું તો અહીં 1 નો વર્ગ થશે પ્લસ 5 ગુણ્યા જે અહીં 1 કરીશું માઇનસ 6 છે 1 નો વર્ગ 1 જ થશે. આમ 5 અને 1 6 અને માઇનસ 6 થશે તેથી 6 માઇનસ 6 કરીશું તો આપણને શું મળશે વિદ્યાર્થી મિત્રો 0 મળશે. નેક્સ્ટ જોઈએ વર્ગમૂળ 49 બરાબર ખાલી જગ્યા તો અહીં સાચો આન્સર છે જે 49 નું વર્ગમૂળ જે છે શું નીકળશે વિદ્યાર્થી મિત્રો 7 નો જે વર્ગ થશે એ 49 થશે તો આપણો આન્સર 7 છે. નેક્સ્ટ જોઈએ નીચેના વિધાનો માટે યોગ્ય વિકલ્પો પસંદ કરી ખાલી જગ્યા પૂરો. વર્ગમૂળ 3 ની દશાંશ અભિવ્યક્તિ ખાલી જગ્યા છે તો સાચો આન્સર છે અહીં અનંત અને અનાવૃત એ સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ ખાલી જગ્યાએ વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 3 વચ્ચેની એક સંખ્યા છે તો સાચો આન્સર છે વર્ગમૂળ 2 ગુણ્યા 3 વર્ગમૂળ 3 છેદમાં 2. નેક્સ્ટ જોઈએ બે સમય સંખ્યાઓ વચ્ચે ખાલી જગ્યા તો અહીં ઓપ્શન આપણો છે માત્ર સમય સંખ્યાઓ છે અને અસમય સંખ્યાઓ નથી, કોઈ સમય સંખ્યા નથી, અનંત સમય સંખ્યા છે, માત્ર એક જ સમય સંખ્યા છે તો સાચો આન્સર આપણો થશે અહીં બે સમય સંખ્યા વચ્ચે શું છે અનંત સમય સંખ્યા છે. નેક્સ્ટ જોઈએ નીચેનામાંથી ખાલી જગ્યા સંખ્યા અસમય સંખ્યા છે તો અહીં ઓપ્શન આપવામાં આવ્યા છે વિદ્યાર્થી મિત્રો તો અહીં જે 0 પોઈન્ટ જે સંખ્યા દર્શાવવામાં છે 0.401401400014 અને અનંત સુધી એ શું છે વિદ્યાર્થી મિત્રો અસમય સંખ્યા છે. નેક્સ્ટ જોઈએ 5 અહીં જે વર્ગમૂળમાં જે 4 81 - 2 અહીં જે 81 શું છે વિદ્યાર્થી મિત્રો 81 નો ઋણ 2 ઘાત અને વર્ગમૂળમાં શું છે અહીં 4 છે તો શું આન્સર થશે અહીં વિદ્યાર્થી મિત્રો 1/9 એ સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ 256 ની ઘાત 0.16 ગુણ્યા 256 ની ઘાત 0.09 તો સાચો આન્સર શું થશે અહીં 4 છે. નેક્સ્ટ જોઈએ x બરાબર -1 આગળ બહુપદી 5x - 4x નો વર્ગ પ્લસ 3 ની કિંમત ખાલી જગ્યા છે તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો શું કરીશું જે x જ્યાં છે ત્યાં શું મૂકીશું -1 મૂકીશું તો અહીં 5 -1 એટલે -5 થશે 4x નો વર્ગ તો અહીં -1 એટલે -4 થશે અને પ્લસ 3 તો આમ અહીં વિદ્યાર્થી મિત્રો આપણો આન્સર શું થશે -6 એ સાચો આન્સર થશે. નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ 8 જોઈશું વિદ્યાર્થી મિત્રો MCQ px બરાબર 5x નો વર્ગ -3x + 7 માટે p1 બરાબર અહીં જે ખાલી જગ્યામાં શું આન્સર આવશે તો વિદ્યાર્થી મિત્રો અહીં જ્યાં x છે ત્યાં શું મૂકીશું આપણે 1 મૂકીશું તો અહીં 5 ગુણ્યા શું થશે 1 નો વર્ગ એટલે 1 થશે -3 ગુણ્યા 1 કરીશું તો પણ શું થશે 3 થશે અને પ્લસ 7 આમ 5 * 5 તો 5 માંથી -3 બાદ કરીશું તો 2 થશે અને 7 તો 7 + 2 એટલે શું આન્સર છે અહીં જે 9 એ આપણો સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ 9 2 ની 3 ઘાત પ્લસ 5 ની 3 ઘાત પ્લસ -7 ની 3 ઘાત બરાબર ખાલી જગ્યા તો અહીં શું થશે વિદ્યાર્થી 2 ની 3 ઘાત એટલે 8 થશે 5 ની 3 ઘાત એટલે 125 3 ની 7 ઘાત એટલે શું થશે અહીં -343 આમ 125 + 8 133 અને -343 તો 133 માંથી અહીં વિદ્યાર્થી મિત્રો શું કરીશું -343 તો આપણો સાચો આન્સર શું થશે અહીં -210. નેક્સ્ટ જોઈએ 10 x છેદમાં y પ્લસ y છેદમાં x બરાબર -1 અહીં જે x અને y ડઝ નોટ ઇક્વલ ટુ 0 હોય તો x ની ઘન માઇનસ y ની ઘન કિંમત ખાલી જગ્યા છે તો વિદ્યાર્થી મિત્રો આ જે ક્વેશ્ચન છે એ ફટાફટ વિદ્યાર્થી મિત્રો તમે કોમેન્ટ કરીને જણાવો. નેક્સ્ટ જોઈએ x - 2y કૌંસમાં x + 2y બરાબર ખાલી જગ્યા તો અહીં વિદ્યાર્થી મિત્રો શું કરીશું આ જે નિત્યસમ લાગુ પડશે વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. આપણે નિત્યસમ આધારિત કેવી રીતે દાખલાઓ ગણાય છે એ પણ આપણે જોઈશું. તો અહીં સાચો આન્સર શું થશે વિદ્યાર્થી મિત્રો x નો સ્ક્વેર -4y નો સ્ક્વેર. નેક્સ્ટ જોઈએ px બરાબર 5x નો ઘન -3x નો વર્ગ + 7x - 5 માટે
એક્સ ના વર્ગનો સહગુણક ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ અહીં સહગુણકની ખાલી જગ્યા પણ પૂછાય છે. અહીં એક્સ ના ઘનનો સહગુણક 5 છે, એક્સ ના વર્ગનો સહગુણક -3 છે, એક્સ નો સહગુણક 7 છે. તો આપણો સાચો આન્સર શું થશે? અહીં એક્સ વર્ગનો જે સહગુણક શું થશે? -3 છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો વિદ્યાર્થી મિત્રો, અને વિડીયોને વિદ્યાર્થી મિત્રો ખાસ લાઈક પણ કરી દો, જેથી વિદ્યાર્થી મિત્રો મને પણ મોટિવેટ મળે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોને જે લાઈક કરવું અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેવું. જોઈએ આગળ પ્રશ્ન 2 વિદ્યાર્થી મિત્રો. હવે દાખલાઓ પણ સ્ટાર્ટ થાય છે. 3 ગુણમાં વિદ્યાર્થી મિત્રો આ સમ પૂછાઈ શકે. તો જોઈએ 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા લખો. વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી છે, તમારી પ્રથમ એક્ઝામમાં પણ પૂછાશે. શું જોઈએ 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ. તો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો આપણે છેદ જે છે એ સરખું કરવું પડશે. તો 3/1 લખીશું, 4/1, અને પછી જે પણ જેટલી સમય સંખ્યા વિદ્યાર્થી મિત્રો તમને શોધવા માટે જણાવે છે એ સમય એ જે સંખ્યાઓ જણાવવામાં આવે છે એ સંખ્યાઓથી 1 પ્લસ કરી તમારે શું કરવાનું રહેશે? અહીં અંશ અને છેદમાં ગુણાકાર કરવાનો છે. તો અહીં 6 સમય સંખ્યાઓ શોધવાની છે. તો 7 વડે શું કરીશું? આપણે ગુણાકાર કરીશું અંશ અને છેદમાં. તો 3 × 7, 1 × 7 થશે, 4 × 7 અને 1 × 7 થશે. આમ 7 કરી શું થશે? 21, અને 7 × 7, 7 × 28 અને 7 × 7. તો વિદ્યાર્થી મિત્રો જે 5 સમય સંખ્યાઓ અહીં જે 6 સમય સંખ્યાઓ જો લખવાની છે તો શું થશે? અહીં 21, પછી 22/7, 23/7, 24/7, 25/7, 26/7 અને 27/7 એ પ્રમાણે લખવાનું રહેશે. નેક્સ્ટ જોઈએ 3/7 અને 5/7 વચ્ચેની 4 સમય સંખ્યાઓ લખો. તો અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ છેદ સરખા છે અને 4 સમય સંખ્યાઓ લખવાની છે. તો 4 માં +1 કરીશું તો 5 થશે. તો છેદને આપણે શું કરીએ? છેદ અને અંશને 5 વડે ગુણાકાર કરીશું. 3 × 5 થશે, છેદમાં 7 × 5 થશે. આમ 5 × 5 અને 7 × 5, 5 તરી 15 અને 7 × 35, 5 × 25 અને અહીં 7 × 35. છેદ જે છે એ સરખા થઈ ગયા. આમ 15 થી 25 સુધી તમે તમામ સંખ્યાઓ જે છે એ તમે સમય સંખ્યામાં લખી શકો. જે 3/7 અને 5/7 વચ્ચેની સમય સંખ્યાઓ થશે. 16/35, 17/35, 18/35, 19/35, 20/35, 21/35 તમે 25 સુધી વિદ્યાર્થી મિત્રો લખી શકો. નેક્સ્ટ જોઈએ 0.1 અને 0.11 વચ્ચેની 5 સમય સંખ્યાઓ લખો. વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી છે આ જે એકમ કસોટીમાં તો વિદ્યાર્થી પૂછાશે જ, પરંતુ જે પ્રથમ એક્ઝામ જે છે, પ્રથમ જે તમારી એક્ઝામ લેશે એમાં પણ પૂછાશે અને પૂછાશે. તો જોઈએ અહીં પહેલા તો સૌપ્રથમ તો આપણે પોઈન્ટને દૂર કરીશું. તો 1/10 થશે. અહીં 0.11 છે, તો 11/100 લખીશું, 100 લખીશું. આમ અહીં વિદ્યાર્થી મિત્રો હવે આપણે શું કરીશું? જે છેદ જે છે એમને સરખા કરીશું. તો 1 × 10 લખીશું, 10 × 10. અહીં તો વિદ્યાર્થી મિત્રો છેદ 100. તો છેદ આમ સૌપ્રથમ તો આપણે સરખા કર્યા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે સમય સંખ્યાઓ 5 સમય સંખ્યાઓ લખવાની છે. તો 5 + 1 કરીશું. તો 6 વડે આપણે શું કરીશું? અંશ અને છેદ ને બંને સંખ્યાઓનો ગુણાકાર કરીશું. આમ 10 × 6 એટલે 60 થશે, 100 × 6 એટલે 600 થશે, 11 × 6 એટલે 66 અને 10 × 6 એટલે 600. આમ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો છેદ પણ સરખા થઈ ગયા છે. તો અહીં 60 અને 66 વચ્ચેની જે સંખ્યાઓ જે છે એ આપણે લખવાની રહેશે. તો 61/600, 62/600, 63/600, 64/600 અને 65/600. નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળ 2 ને સંખ્યા રેખા પર દર્શાવો. તો વિદ્યાર્થી મિત્રો આ જે સમ જે છે, આ સમનો જે જવાબ જે છે એ વિદ્યાર્થી મિત્રો આપણી ટેલિગ્રામમાં તમને સંપૂર્ણ જે પીડીએફ રૂપે મળી જશે. તો ખાસ વિદ્યાર્થી ટેલિગ્રામમાં પણ તમારે જોડાઈ જવું. જોઈએ આગળ વર્ગમૂળ 3 ને સંખ્યા રેખા પર દર્શાવો. અને આ જે સમ છે મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો. આ વર્ગમૂળ 3 વર્ગમૂળ 2 જે છે એ પૂછાશે અને પૂછાશે. જોઈએ આગળ 1.27 બાર ને p પૂર્ણાંક શૂન્યેતર પૂર્ણાંક હોય તો તેવા p q માટે p/q સ્વરૂપે દર્શાવો. તો અહીં સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો આપણી જે સંખ્યા શું છે 1.27 બાર. તો અહીં ધારો કે x બરાબર જે 12 છે એમને શું લખી દેવું? 1.27 અને 27. સમીકરણ 1 નામ આપીશું. અને સમીકરણ 1 ને અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ જે પોઈન્ટ પછી બે સંખ્યા હશે તો વિદ્યાર્થી મિત્રો શું કરવાનું રહેશે? અહીં પોઈન્ટ પછી જો બે સંખ્યા છે તો 100 વડે ગુણાકાર કરવાનો છે. પોઈન્ટ પછી એક સંખ્યા હશે તો આપણે 10 વડે ગુણાકાર
કરીશું. તો સૌપ્રથમ તો સમીકરણ 1 ને 100 વડે ગુણાકાર કરીશું તો 100 ગુણ્યા x 100x થશે બરાબર 127.27. આમ સમીકરણ 2 નામ આપીશું. હવે સમીકરણ 1 માંથી સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરતા તો અહીં શું થશે 100x માઇનસ x બરાબર 127.27 માઇનસ 127. આમ 100x માંથી માઇનસ x બાદ કરીશું તો શું થશે 99x. આ જે સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો અહીં જે સમીકરણ 1 છે અને આ સમીકરણ 2 છે તો સમીકરણ આ જે 2 જે છે એ બે સમીકરણ માંથી આપણે શું કર્યું છે સમીકરણ 1 ને બાદ કર્યું છે. નેક્સ્ટ જોઈએ તો 127.27 માઇનસ 1.27 તો 99x થશે અને આ જે સંખ્યા છે બાદ કરવાથી 126 આપણને મળશે. નેક્સ્ટ જોઈએ તો અહીં x બરાબર શું થશે 99 છેદમાં થશે અને 126 અંશમાં જ રહેશે. હવે 126 ના અવયવ જે છે શું થશે 14 ગુણ્યા 9 કરીશું તો 126 અને 11 9 99. આમ 9 અને 9 ડિલીટ થઈ જશે. તેથી x બરાબર આપણને શું મળશે અહીં 14 છેદમાં 11 એ આપણો સાચો આન્સર છે. વિદ્યાર્થી મિત્રો આ પણ મોસ્ટ ટાઈમ છે, તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ જોઈએ 0.134 બાર અહીં 34 પર જ બાર છે ને p પૂર્ણાંક શૂન્યતર પૂર્ણાંક હોય તેવા p q માટે p છેદમાં q સ્વરૂપ દર્શાવો. તો અહીં 0.134 બાર x બાર બરાબર શું થશે અહીં 0.134 સમીકરણ 1 નામ આપીશું. અહીં પોઈન્ટ પછી વિદ્યાર્થી મિત્રો બાર જે છે પહેલા એક જ છે તો આપણે 10 વડે ગુણીશું તો શું થશે 10x સમીકરણ 1 ને 10 વડે ગુણતા 1.34 સમીકરણ 2 નામ આપીશું. હવે સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરીશું 10x માઇનસ x એટલે શું થશે 9x થશે અને 1.34 માઇનસ 0.134 એટલે શું આન્સર થશે અહીં 1.206. માટે અહીં x બરાબર 1.206 9 જે છે છેદમાં જશે અને અહીં શું કરીશું વિદ્યાર્થી મિત્રો જે પોઈન્ટ પછી ત્રણ સંખ્યા છે છેદમાં 1000 લખીશું અને 134 ગુણ્યા 9 કરીશું તો મલ્ટીપ્લાય 1206 થઈ જશે તો 9 અને 9 ડિલીટ થઈ જશે. આમ આપણો જે આન્સર છે 134 છેદમાં 1000 પણ તમે લખી શકો અને જે 1000 ને જો પોઈન્ટમાં આપણે આ સંખ્યાને જો ફેરવવું હોય તો વિદ્યાર્થી મિત્રો શું લખવું પડશે 0.134. નેક્સ્ટ જોઈએ સાદુરૂપ આપો વર્ગમૂળ 45 માઇનસ 3 વર્ગમૂળ 20 પ્લસ 4 વર્ગમૂળ 5. તો અહીં વિદ્યાર્થી મિત્રો આ સમને સાદુરૂપ આપવાનું રહેશે તો શું થશે અહીં 9 5 45 માઇનસ અહીં 20 ના પણ અવયવ પડશે 4 5 20 થશે પ્લસ 4 વર્ગમૂળ 5 અહીં જે 9 જે છે 9 નું વર્ગમૂળ શું નીકળે છે 3 નીકળે છે વર્ગમૂળ 5 લખીશું અને અહીં 4 નું વર્ગમૂળ શું નીકળે છે 2 3 તો છે જ વિદ્યાર્થી વર્ગમૂળ 5 પ્લસ વર્ગમૂળ 5 અહીં 3 વર્ગમૂળ 5 માઇનસ 6 વર્ગમૂળ 5 પ્લસ 4 વર્ગમૂળ 5 3 વર્ગમૂળ 5 માંથી શું કરીશું અહીં માઇનસ 6 વર્ગમૂળ 5 છે તો બાદ કરીશું માઇનસ 3 વર્ગમૂળ 5 રહેશે અને પ્લસ 4 વર્ગમૂળ 5 અહીં 4 માંથી 3 બાદ કરીશું તો શું થશે વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળ 5 જ બચશે. નેક્સ્ટ જોઈએ સાદુરૂપ આપો વર્ગમૂળ 5 પ્લસ વર્ગમૂળ 2 આખાનો વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો આ નિત્યસમ આધારિત સમ જે છે તો આપણું નિત્યસમ કયું છે વિદ્યાર્થી મિત્રો કૌંસમાં x પ્લસ y આખાનો વર્ગ બરાબર x નો સ્ક્વેર પ્લસ 2xy પ્લસ y નો સ્ક્વેર. તો અહીં શું થશે જે અહીં જે વિદ્યાર્થી મિત્રો સંખ્યા આપી છે વર્ગમૂળ 5 આખાનો વર્ગ પ્લસ 2 વર્ગમૂળ 5 પ્રથમ પદ બીજું પદ વર્ગમૂળ 2 પ્લસ બીજા પદનો વર્ગ. અહીં વર્ગમૂળ 5 જે છે આખાનો વર્ગ તો 5 થશે 5 દુ 10 થશે 2 વર્ગમૂળમાં 10 પ્લસ વર્ગમૂળ 2 આખાનો વર્ગ એટલે શું થશે અહીં 2 થશે તો 5 અને 2 નો સરવાળો કરશો 5 ને 7 પ્લસ 2 વર્ગમૂળ 10 એ આપણો સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ સાદુરૂપ આપો વર્ગમૂળ 5 પ્લસ વર્ગમૂળ 5 કૌંસમાં વર્ગમૂળ 5 માઇનસ 5. ખાસ વિદ્યાર્થી મિત્રો આ નિત્યસમો જે છે બહુપદીના ચેપ્ટરમાં આપ્યા છે. આ જે નિત્યસમ છે એ તમારે વિદ્યાર્થી મિત્રો 10 થી 20 વખત લખીને યાદ કરી લેવું. આ નિત્યસમ આધારિત જ વિદ્યાર્થી મિત્રો આ બીજા ચેપ્ટરમાં બહુપદીના ચેપ્ટરમાંથી દાખલાઓ પૂછાશે. તો અહીં આપણું નિત્યસમ કયું છે જેમ x નો સ્ક્વેર માઇનસ y નો સ્ક્વેર બરાબર x માઇનસ y અને x પ્લસ y. વિદ્યાર્થી મિત્રો આ જે નિત્યસમ એ તમારી જાણ માટે લખ્યું છે, તમે એક્ઝામમાં લખી શકો અથવા તમે ન પણ લખી શકો. તો શું થશે વિદ્યાર્થી મિત્રો અહીં પ્લસ અને માઇનસ 5 છે તો પ્રથમ પદનો જે વર્ગ થશે 5 નો વર્ગ અને વર્ગમૂળ 5 નો વર્ગ માઇનસ ની નિશાની 5 નો વર્ગમૂળ શું થશે 25 અને વર્ગમૂળ 5 નો વર્ગ શું થશે 5 થશે. આમ 25 માઇનસ 5 તો આન્સર આપણને શું મળી જશે 20. નેક્સ્ટ જોઈએ
કૌંસમાં 3a પ્લસ 4b પ્લસ 5c આખાનો વર્ગનું વિસ્તરણ કરો. યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત મેળવો. 103 નો ઘન. વિદ્યાર્થી મિત્રો, આ જે સમ છે તમને જે ટેલિગ્રામ ચેનલમાં પીડીએફ રૂપે મળી જશે. જોઈએ આગળ અવયવ પાડો. 4x નો વર્ગ પ્લસ 9y નો વર્ગ 16z નો વર્ગ પ્લસ 12xy માઇનસ 24yz માઇનસ 16xz. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 3. 3 ગુણના રહેશે. 3/5 અને 7/8 વચ્ચેની 5 સમય સંખ્યાઓ લખો. તો સૌપ્રથમ તો આપણે વિદ્યાર્થી મિત્રો અહીં છેદ સરખા કરીશું. તો શું થશે? 8 કરી 24 અને 8 × 40, 7 × 35 અને 8 × 40. આમ 24 ના છેદમાં 40 થશે અને 35 ના છેદમાં 40 થશે. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી છેદ સરખા થઈ ગયા. તો 24 થી 35 સુધીની વિદ્યાર્થી મિત્રો જે સંખ્યાઓ છે તે તમે અહીં શું લખી શકો વિદ્યાર્થી મિત્રો? અહીં સમય સંખ્યાઓ રૂપે લખી શકો. 25 ના છેદમાં 40, 26 ના છેદમાં 40, 27 ના છેદમાં 40, 28 ના છેદમાં 40, 29 ના છેદમાં 40, 30 ના છેદમાં 40, 31 ના છેદમાં 40. નેક્સ્ટ જોઈએ વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા પર દર્શાવો. નેક્સ્ટ જોઈએ 3 મોસ્ટ ટાઈમ વિદ્યાર્થી મિત્રો છેદનું સમયકરણ એક્ઝામમાં પૂછાશે. એક દાખલો તો વિદ્યાર્થી પૂછાશે અને પૂછાશે. 1 ના છેદમાં 2 પ્લસ વર્ગમૂળમાં 3 ના છેદનું સમયકરણ કરો. તો અહીં સૌપ્રથમ તો છેદ જે છે એ શું કરવું પડશે? અહીં પ્લસ છે તો અંશ અને છેદમાં આપણે અહીં ગુણાકાર લખી માઇનસ લખવું પડશે. સેમ 2 માઇનસ વર્ગમૂળમાં 3, 2 માઇનસ વર્ગમૂળમાં 3. અહીં છેદ તમે જોઈ શકો છો. આ જે નિત્યસમ આધારિત x માઇનસ y અને x પ્લસ y બરાબર x નો સ્ક્વેર માઇનસ y નો સ્ક્વેર. તો અહીં પણ વિદ્યાર્થી શું કરું? પ્રથમ પદનો જે વર્ગ અને બીજા પદનો વર્ગ એટલે શું? વચ્ચે માઇનસની નિશાની. 2 માઇનસ વર્ગમૂળમાં 3. અહીં 2 નો વર્ગ શું થશે? 4 થશે અને વર્ગમૂળ 3 નો વર્ગ શું થશે? -3. તો અહીં 2 માઇનસ વર્ગમૂળમાં 3 અને 4 માંથી 3 બાદ કરીશું તો 1 રહેશે. આમ 2 માઇનસ વર્ગમૂળમાં 3 એ આપણો સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ 4. 1/7 માઇનસ 3 વર્ગમૂળમાં 2 ના છેદનું સમીકરણ કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીં પણ તમે સંપૂર્ણ આન્સર જોઈ શકો છો. સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. આ નિત્યસમનો ઉપયોગ કરવો પડશે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ જોઈએ વર્ગમૂળ 6 છેદમાં વર્ગમૂળ 2 પ્લસ વર્ગમૂળ 3 ના છેદના સમીકરણ કરો. નેક્સ્ટ સમ જો x માઇનસ a x નો સ્ક્વેર માઇનસ ax નો વર્ગ પ્લસ 2x પ્લસ a માઇનસ 1 નો એક અવયવ હોય તો a ની કિંમત શોધો. નેક્સ્ટ જોઈએ અવયવ પાડો. x નો ઘન માઇનસ 23x નો વર્ગ પ્લસ 142x માઇનસ 120. અવયવ પાડો. x નો ઘન માઇનસ 23x નો વર્ગ 32x પ્લસ 20. નેક્સ્ટ જોઈએ ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય 12x નો 12 નો ઘન પ્લસ માઇનસ 5 નો ઘન પ્લસ માઇનસ 7 નો ઘન ની કિંમત મેળવો. તો અહીં શું કરવું પડશે વિદ્યાર્થી મિત્રો? અહીં a b અને c આપણે ફર્સ્ટ જે જોઈ ગયા તે પ્રમાણે a b અને c આપણે અહીં a બરાબર 12 ધારીશું, b બરાબર -5 અને c બરાબર -7. a b પ્લસ c સરવાળો કરીશું આ બધી સંખ્યાઓનો. a પ્લસ -5 પ્લસ -7 આમ 12 12 આમ 0 થશે. આમ a b અને c પ્લસ શું થશે? બરાબર 0 હોવાથી a નો ઘન પ્લસ b નો ઘન પ્લસ c નો ઘન 3abc અને આમ 3a ની કિંમત શું છે? 12 છે. તો 12 -5 અને -7 12 કરી 36, 7 × 35 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. આમ 1207 એ આપણો આન્સર થશે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 4. વર્ગમૂળ 3.5 ને સંખ્યા રેખા પર દર્શાવો. 4 ગુણનો ક્વેશ્ચન છે. નેક્સ્ટ બીજો સમ પણ છે 5 પ્લસ 2 વર્ગમૂળમાં 3 છેદમાં 7 પ્લસ 4 વર્ગમૂળમાં 3 બરાબર a માઇનસ b વર્ગમૂળમાં 3 હોય તો a અને b ની કિંમત શોધો. વિદ્યાર્થી મિત્રો આ ટેલિગ્રામમાં તમને સંપૂર્ણ આન્સર મળી જશે. સાદુરૂપ આપો. કૌંસમાં 5 વર્ગમૂળ 7 2 પ્લસ વર્ગમૂળ 5 સાદુરૂપ આપો. 3 પ્લસ વર્ગમૂળ 3 5 પ્લસ વર્ગમૂળમાં 5. નેક્સ્ટ જોઈએ ફિફ્થ p y બરાબર y નો સ્ક્વેર માઇનસ y પ્લસ 1 માટે p0 અને p1 શોધો. તો અહીં વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ આન્સર તમે જોઈ શકો છો. નેક્સ્ટ જોઈએ બહુપદી px બરાબર 3x માઇનસ 2 નું શૂન્ય શોધો. 6x નો વર્ગ પ્લસ 17x પ્લસ 5 ના અવયવ મધ્યમ પદને વિભાજિત કરીને મેળવો. 8 સમ અવયવ પાડો. 6x નો સ્ક્વેર પ્લસ 5x માઇનસ 6 સંપૂર્ણ આન્સર છે વિદ્યાર્થી મિત્રો. અહીં જે અવયવ પાડો એ પણ સમ પૂછાશે. અહીં 6x નો સ્ક્વેર પ્લસ 5x માઇનસ 6. તો જે અંતિમ પદ અને જે પ્રથમ પદનો જે સહગુણક જે છે એનો ગુણાકાર થશે 36. આમ આપણે શું કરવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો? જે મધ્યમ પદ આપણને મળવું જોઈએ તો 9 ચોક 36 થશે. ગુણાકાર 36 જોઈએ અને પ્લસ માઇનસ શું થશે? સરવાળા બાદબાકી 5 થવું જોઈએ. તો 9 માંથી 5 જશે તો શું મળશે? આપણને 5 મળશે. આમ 6x નો સ્ક્વેર પ્લસ 9x માઇનસ 4x માઇનસ 6
અહીં શું કરીશું વિદ્યાર્થી મિત્રો? કોમન કાઢીશું તો 3x કોમન નીકળશે. શું રહેશે અહીં? 2x પ્લસ 3 અને -2 કોમન થશે. 2x પ્લસ 3 જે છે માઇનસ માઇનસ પ્લસ લખાશે 3. આમ 2x પ્લસ 3 જે સેમ જે છે એમને એક વખત લખીશું અને 3x માઇનસ 2 છે એમને લખીશું. આ આપણો સંપૂર્ણ આન્સર થશે. નેક્સ્ટ જોઈએ અવયવ પાડો 2x નો વર્ગ પ્લસ 7x પ્લસ 3. અહીં પણ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ આન્સર તમે જોઈ શકો છો. નેક્સ્ટ જોઈએ યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત મેળવો. મોસ્ટ ટાઈમથી છે વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. નેક્સ્ટ જોઈએ ગુણાકાર કર્યા સિવાય 105 ગુણ્યા 106 ની કિંમત મેળવો. અહીં પણ વિદ્યાર્થી મિત્રો 100 પ્લસ 5 અને 100 પ્લસ 6 લખીશું. આમ નિત્યસમ આધારિત આપણે સંપૂર્ણ જે સમ જે છે અહીં ગણ્યો છે, તમે નોટબુકમાં પણ લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સૌપ્રથમ તો સબસ્ક્રાઇબ કરી દો વિદ્યાર્થી મિત્રો. હવે મળીશું વિદ્યાર્થી મિત્રો આ જે ગણિત વિષયનું ધોરણ 9 ની જે પ્રશ્ન બેંક છે તારીખ 29/7/2024 ના દિને લેવામાં આવશે. એ પ્રશ્ન બેંકનું પણ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ પર તમને મળી રહેશે. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જય જય ગરવી ગુજરાત.